આજે આપણે માત્ર 10 થી 15 સેકન્ડમાં એકદમ નવી જ રીત સાથે લીંબુનું શરબત તૈયાર કરીશું। ઉનાળાની સિઝન ચાલુ થાય એટલે બધા જ ને લીંબુ શરબતની યાદ આવવા લાગે છે, પણ લીંબુ શરબત બનાવવાની થોડી આળસ થતી હોય છે। તો આજે આપણે લીંબુ શરબતનું પ્રીમિક્સ બનાવીશું। તો આ પ્રીમિક્સ જો રેડી હશે તો બાળકોથી લઈને મોટા સુધી દરેક વ્યક્તિ જાતે જ આ લીંબુ શરબત 10 થી 15 સેકન્ડમાં બનાવી શકશે અને પી પણ શકશે। ઉનાળામાં લીંબુ ખૂબ જ મોંઘા થઈ જતા હોય છે અને લીંબુમાં રસ પણ નથી હોતો, પણ જો અત્યારે આ રીતે લીંબુ શરબતનું પ્રીમિક્સ બનાવી દેવામાં આવે તો આખો ઉનાળો સુધી તમારે લીંબુ લેવાની જરૂર નહીં પડે અને આખો ઉનાળો તમે આ લીંબુ પ્રીમિક્સમાંથી જ લીંબુનું શરબત બનાવીને તૈયાર કરી શકશો। અત્યારે લીંબુ મોંઘા થાય એ પહેલાં આ લીંબુ પ્રીમિક્સ જરૂરથી બનાવી લેવું જોઈએ। તો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય સ્વામિનારાયણ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે લીંબુ શરબતના પ્રીમિક્સની રેસીપી શેર કરવા જઈ રહી છું, પણ વિડીયોને શરૂ કરતાં પહેલાં જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી દબાવી દેજો અને મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં। તો સૌથી પહેલાં આપણે લીંબુ લઈ લઈશું। લીંબુની પસંદગી કેવી કરવી તો તમે જોઈ શકો છો કે આવી રીતની જે આછી છાલવાળા લીંબુ હોય તેવા જ લીંબુનો આપણે યુઝ કરવાનો છે। આવી રીતના જે લીંબુ હોય લીલા કલરના તે લીંબુનો આપણે યુઝ બિલકુલ નથી કરવાનો। આ લીલા લીંબુ હોય છે તે લીંબુ થોડા સ્વાદમાં કડચા લાગતા હોય છે, તો આપણે આવા પીળા લીંબુ અને એકદમ આવી રીતની આછી છાલના લીંબુ હોય તેવા જ લીંબુ આપણે આ પ્રીમિક્સમાં યુઝ કરવાના છે। તો હવે સૌથી પહેલાં આપણે બધા જ લીંબુને આવી રીતે સુધારી લઈશું। તો તમે જોઈ શકો છો કે મેં બધા જ લીંબુને આવી રીતે સુધારી લીધેલા છે। મેં અહીંયા લગભગ 500 ગ્રામ જેટલા લીંબુ લીધેલા છે અને હવે આપણે આ બધા જ લીંબુમાંથી રસ કાઢી લેવાનો છે। તો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી રીતે તમે લીંબુનો રસ કાઢી શકો છો। અહીંયા આપણે લીંબુ ઉપર એક પણ ડાઘ ના હોય તેવા પીળા લીંબુનો યુઝ કરવાનો છે અને હવે મેં અહીંયા બધા જ લીંબુમાંથી રસને કાઢી લીધેલો છે। તો હવે આપણે એક વાટકીમાં ગળી મૂકીને તેમાં લીંબુના રસને ગાળી લેશું, જેથી કરીને કોઈ કચરું કે કોઈ બીયો હોય તો તે સરળતાથી નીકળી જાય। તો તમે જોઈ શકો છો કે મારે અહીંયા એક વાટકી જેટલો લીંબુનો રસ નીકળ્યો છે અને હવે આપણે એક આવી થાળી લઈ લઈશું। પોળું હોય તેવું વાસણ આપણે અહીંયા લેવાનું છે, તેમાં આપણે આ લીંબુના રસને ઉમેરી દઈશું અને હવે આપણે જે વાટકીથી લીંબુનો રસ લીધેલો છે તે જ વાટકીથી આપણે 3 વાટકા જેટલી ખાંડ તેમાં ઉમેરી દઈશું। અહીંયા આપણે ખાંડનું મેઝરમેન્ટ ખાસ ધ્યાનમાં રાખવાનું છે। આપણે 3 વાટકી જેટલી ખાંડ લેવાની છે। 1 વાટકી લીંબુનો રસ છે તો આપણે સામે 3 ગણી ખાંડ લેવાની છે અને ખાંડને આપણે લીંબુના રસમાં સરસ રીતે મિક્સ કરી દેવાની છે। જો તમે ચાહો તો અહીંયા ખાંડની જગ્યાએ સાકરનો યુઝ પણ કરી શકો છો। તો હવે મેં લીંબુ અને ખાંડને સરસ રીતે મિક્સ કરી લીધેલા છે, પણ અહીંયા આપણે જો એક જ થાળીમાં રાખશું તો તે સુકાશે નહીં। તો આપણે 3 થાળીમાં આ લીંબુના રસ અને ખાંડને ડિવાઈડ કરી લેશું, જેથી કરીને સૂકવવામાં સરળતા રહે અને સરળતાથી જલ્દીથી તે સુકાઈ જાય। જો એક જ થાળીમાં રાખશું તો તે જલ્દીથી સુકાશે નહીં। તો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે આવી રીતે જે પોળી થાળી હોય, મોટી થાળી હોય તેમાં આપણે આ મિશ્રણને અલગ અલગ 3 થાળીમાં ડિવાઈડ કરી લઈશું। તો હવે આપણું મિશ્રણ 3 થાળીમાં ડિવાઈડ થઈ ગયું છે। તો આ મિશ્રણને આપણે પંખા નીચે જ સૂકવવાનું છે। આપણે આ મિશ્રણને તડકામાં બિલકુલ નથી સૂકવવાનું અને 7 થી 8 કલાકના અંતરે આપણે આ મિશ્રણને આવી રીતે ચમચીની અથવા તો કોઈ તવેથાની મદદથી હલાવીને મિક્સ કરી લેવાનું, ઉપર નીચે કરી લેવાનું, જેથી કરીને લીંબુનો રસ ઉપર ના રહી જાય અને ખાંડ નીચે ના રહી જાય, બધું સરસ રીતે મિક્સ થઈ જાય। તો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી રીતે આપણે આ મિશ્રણને હલાવી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ 7 થી 8 કલાક પછી આવી રીતે થોડું થોડું ઘટ થવા લાગ્યું છે, લીંબુનો રસ સુકાવા લાગ્યો છે
અને હવે ફરી પાછું બીજા દિવસે તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ આવી રીતે વધારે ઘટ્ટ થઈ ગયું છે, ગાંગડા ફોર્મમાં આવવા લાગ્યું છે। તો આપણે તવેથાની મદદથી આવી રીતે ફરી પાછું હલાવી લેશું। આપણે દર 7 થી 8 કલાકે આ મિશ્રણને હલાવતા રહેવાનું છે। તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે આ મિશ્રણને હલાવીને મિક્સ કરતું જવાનું છે। આ મિશ્રણને મેં 3 દિવસ સૂકવ્યું અને ત્રીજા દિવસે તમે જોઈ શકો છો કે આ મિશ્રણ એકદમ ગાંગડા ફોર્મમાં આવી ગયું છે, સાકર હોય તેવું થઈ ગયું છે। તો આ મિશ્રણમાં જો તમને લાગે કે હજુ ભેજ છે તો તમારે તેને વધારે પંખા નીચે સૂકવવા દેવાનું। મારે અહીંયા 3 દિવસનો સમય લાગ્યો છે સુકાતા। તો હવે આપણે એક મિક્સરનો જાર લઈ લઈશું અને તેમાં આપણે આ મિશ્રણને ઉમેરી દઈશું અને તેને ઢાંકણ બંધ કરીને આપણે તેનો પાવડર બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો કે મેં આવી રીતે લીંબુનો અને ખાંડનો પાવડર બનાવી લીધેલો છે। તો આ પાવડરને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને જે બાકી વધેલું જે લીંબુ ખાંડનું મિશ્રણ છે તેને પણ આપણે ગ્રાઇન્ડ કરી લઈશું અને તેને પણ આપણે બાઉલમાં ઉમેરી દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણું લીંબુ શરબતનું પ્રેમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે। જો તમે ચાહો તો લીંબુ અને ખાંડના મિશ્રણને ગ્રાઇન્ડ કરતી વખતે તેમાં મીઠું પણ ઉમેરી શકો છો સ્વાદ પ્રમાણે, પણ મેં અહીંયા મીઠું નથી ઉમેર્યું। હું જ્યારે લીંબુ શરબત બનાવીશ ત્યારે જ મીઠું ઉમેરીશ। તો હવે આપણે આ પાવડરને એક કાચના સાફ જારમાં ભરી લેશું, પણ ધ્યાન એ રાખવાનું છે કે જારમાં જરા પણ ભેજ ના હોવો જોઈએ। જો ભેજ હશે તો આપણું મિશ્રણ બગડવા કરશે। તો તમે જોઈ શકો છો કે મેં આવી રીતે કાચના જારમાં ભરી દીધેલું છે અને એર ટાઈટ ઢાંકણ બંધ કરી દીધેલું છે। તો મારે અહીંયા આવી રીતે 2 બોટલ લીંબુ પ્રીમિક્સની બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે 2 ગ્લાસ લઈ લઈશું અને તેમાં મેં અહીંયા લીંબુની સ્લાઇસ અને ફુદીનો ઉમેર્યો છે જે બિલકુલ ઓપ્શનલ છે। અને હવે આપણે તેમાં 2 ટેબલ સ્પૂન ભરીને લીંબુ પાવડર ઉમેરી દઈશું જે આપણે પ્રીમિક્સ બનાવીને તૈયાર કરેલું છે તે, અને ઉપરથી આપણે તેમાં બરફના ટુકડા ઉમેરી દઈશું। જો તમે ચાહો તો ઠંડુ પાણી પણ ઉમેરી શકો છો। અને હવે મેં અહીંયા પહેલેથી જ તકમરિયાને પલાળીને રાખેલા હતા, તો તે તકમરિયા આપણે 1 ચમચી જેટલા ઉમેરી દઈશું અને સરસ રીતે હલાવીને મિક્સ કરી દઈશું। ઉપરથી ફરી પાછા ફુદીનાના થોડા પાન ઉમેરી દઈશું અને લીંબુની સ્લાઇસથી ગ્લાસને ગાર્નિશ કરી લઈશું। અને લાસ્ટમાં આપણે સ્વાદ પ્રમાણે થોડું બંને ગ્લાસમાં મીઠું ઉમેરી દઈશું અને ફરી પાછું હલાવીને સરસ રીતે મિક્સ કરી દઈશું। તો આપણું લીંબુ શરબત ફક્ત 10 થી 15 સેકન્ડમાં બનીને તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું આપણું સ્વાદિષ્ટ લીંબુ શરબત બનીને તૈયાર થઈ ગયું છે। આ લીંબુ શરબતના પ્રીમિક્સને તમે ફ્રીઝમાં નહીં રાખતા, બહાર જો રાખશો તો પણ તે બગડતું નથી, આખું વરસ સુધી એવું ને એવું જ રહે છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ અત્યારે લીંબુ સસ્તા છે તો આ પ્રીમિક્સ બનાવીને ભરી દેજો। તો આખો ઉનાળો જ્યારે પણ તમને ઠંડુ લીંબુ શરબત પીવાનું મન થાય તો ફક્ત 10 થી 15 સેકન્ડમાં જ તમે આ લીંબુ શરબત બનાવીને તૈયાર કરી શકશો। તો ફ્રેન્ડ્સ, જો તમને મારો આજનો આ લીંબુ પ્રીમિક્સનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં। તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે। તો ત્યાં સુધી આવજો, બાય બાય, જય સ્વામિનારાયણ, થેન્ક્સ ફોર વોચિંગ।